ધારી તાલુકાના ચલાલા ખાતે શ્રી હરિરામ બાપા ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામમાં રઘુવંશી સમાજના સંત શ્રી હરિરામ બાપુનું સ્ટેચ્યુ પ્રતિમાનું લોકાર્પણ અને ચોકનું નામ હરિરામ બાપુ ચોક નામકરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ ડૉક્ટર ભરતભાઈ કાનાબાર અને અમરેલી જિલ્લાના લોહાણા સમાજના મહાજને હાજરી આપી તેમજ આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના શ્રી રતિદાદા તેમજ દાન મહારાજ જગ્યાના મહંત શ્રી વલકુ બાપુ તેમજ સાંઈરામ મંદિરના પૂજારી રાજુભાઈ જાની અને ચલાલા પીઆઈ ચાવડા, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા સહિત મહાનુભાવોએ હાજરી આપેલ હતી। આજે પૂજ્ય સંત શ્રી હરિરામ બાપા, સંત શ્રી હરિરામ બાપાએ જિંદગીના પોતાના છેલ્લા શ્વાસ સુધી ભજન અને ભોજન જેમનો જીવન મંત્ર બનાવ્યો હતો એવા સાર્થક સંત શ્રી હરિરામ બાપાનો ચલાલાના આંગણે આજે હરિરામ બાપા ચોક લોકાર્પણ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ લોકાર્પણ વિધિ પૂજ્ય અંશાવતા દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય વલકુ બાપુ અને ગાયત્રી સંસ્કાર ધામના વડા ડૉક્ટર શ્રી રતિદાદાના વરદ હસ્તે અને ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયા, અમરેલી જિલ્લાના તમામ લોહાણા મહાજનના સન્માન્ય પ્રમુખશ્રીઓ અને રઘુવંશી સમાજ જ્ઞાતિજનો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે। જ્યારે આ કાર્યક્રમ સંપન્ન થયો ત્યારે હરિરામ બાપાની જયઘોષ સાથે લોકાર્પણ કાર્યક્રમ થયો ત્યારે એમની કાયમ માટે પ્રસાદીનું વિતરણ થાય એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે હરિરામ બાપા ચોક ચલાલામાં કાલ સવારથી જ 2 કલાક માટે